આશ્રમ શાળામાં ચાલી રહી છે લાલિયાવાડી। જી હા, આશ્રમ શાળામાં શિક્ષિકાના બદલે તેમના માતા બાળકોને ભણાવી રહ્યા છે। સંતરામપુર તાલુકાની જાનવડની શ્રી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળાની આ ઘટના સામે આવી છે, જ્યાં શિક્ષિકા રીટાબેનની જગ્યાએ તેમની માતા ચંદ્રિકાબેન બાળકોને કરાવે છે અભ્યાસ। નિવૃત્ત શિક્ષિકા ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। 2 વર્ષથી દીકરીની જગ્યાએ માતા ભણાવતા હોવાનો ખુલાસો થયો છે। ચંદ્રિકાબેન સવાલોથી ભાગતા જોવા મળ્યા। ગ્રામજનોના કહેવા પ્રમાણે રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય હોવાથી તેઓ સ્કૂલમાં મનમાની ચલાવી રહ્યા છે। તો આપને જણાવી દઈએ, શાળાને શિક્ષણનું ધામ કહેવામાં આવે છે અને ત્યાં ભણાવતા ગુરુઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે, પરંતુ જો આ શિક્ષકો જ આ રીતે છેતરપિંડી કરશે તો આખરે ક્યાંથી ચાલશે? આ છેતરપિંડી થઈ રહી છે બાળકો જોડે। જી હા, નિવૃત્ત શિક્ષિકા ચંદ્રિકાબેન અહીંયા ભણાવી રહ્યા છે, પણ આ ચંદ્રિકાબેન આ જ શાળામાં જે શિક્ષક હોવા જોઈએ તેમના માતા હોવાનું સામે આવ્યું છે। અને જ્યારે ચંદ્રિકાબેનને સવાલો પૂછવામાં આવ્યા તો તે સવાલોથી ભાગતા મૌન સેવતા નજરે પડી રહ્યા છે। આ ઘટના બાદ સવાલો ઘણા ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભદ્રપાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભદ્રપાલ, શિક્ષિકાની જગ્યાએ શિક્ષિકાની માતા 2 વર્ષથી ભણાવી રહ્યા છે, ક્યાંનો આ કિસ્સો છે? શું કે કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલથી નીતિ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં એક બાદ એક ભાડુતી શિક્ષિકા છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સંતરામપુર તાલુકાના જાનવડ ગામ એટલે કે શિક્ષણ મંત્રીના જ વિસ્તારની જાનવડ પ્રાથમિક શાળાની અંદર જે આશ્રમ શાળા છે તેની જે શિક્ષિકા છે તે શિક્ષિકાની જગ્યા ઉપર તેની માતા ચંદ્રિકાબેન જે છે તે રિટાયર થયા પછી પણ ત્યાં આગળ બાળકોને ભણાવી રહ્યા છે। અને જે શિક્ષિકા છે તે મુખ્ય શિક્ષિકા તે પોતાના બાળકો ભણાવવા માટે બરોડા ખાતે રહેતી હોવાની પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો આવા ભૂતિયા શિક્ષિકાઓને લઈને સમાજની અંદર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ રીટાબેન છે તેમના પિતા પણ આશ્રમ શાળાના ટ્રસ્ટની અંદર સભ્ય હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ભાડુતી શિક્ષિકા અનેક વખત આવા વિડીયો છે તે સામે આવતા હોય છે। એક બાદ એક ભાડુતી શિક્ષિકાઓના જે વિડીયોને લઈને હાલ સરકાર કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।